ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા ખામેનીના મોત બાદ અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં તેમના દીકરા મોજતબા ખામેનીનું પણ મોત નીપજ્યું. નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીએ દાવો કર્યો કે ઈરાનની ઇસ્લામિક રિપબ્લિક સિસ્ટમ હવે ખતમ થઈ રહી છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે સોશિયલ મીડિયા પર ઈરાન સાથે જોડાયેલા તમામ મોટા નેતાઓના ખાત્માનો દાવો કરી નવી પોસ્ટ શેર કરી. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સૈનિકોને આત્મસમર્પણ કરવાની ચેતવણી આપી. તેમણે અમેરિકન સૈનિકોના મોતનો સ્વીકાર કરી તેનો બદલો લેવાનો નિર્ધાર કર્યો. અમેરિકાએ બોમ્બરથી ઈરાનના મિસાઇલ યુનિટ પર હુમલો કર્યો. વળતા જવાબમાં ઈરાને બહેરીન પોર્ટ પાસે અમેરિકન બેઝ પર હુમલો કર્યો. તેહરાનમાં અમેરિકા અને ઇઝરાયેલના ભીષણ હુમલાઓ યથાવત છે. અનેક વિસ્તારોમાં ધડાકાઓ સંભળાયા અને બિલ્ડિંગ પાસેથી ધુમાડો નીકળતો દેખાયો. ઓમાનને અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં શાંતિની તરફેણ કરી. કૂટનીતિના રસ્તે યુદ્ધ વિરામની આશા વ્યક્ત કરી છે. યુદ્ધની ગંભીર અસર એરલાઇન્સ પર પડી છે. યુએઈ અને સાઉદી જેવા નીકળેલા મુસાફરો ફસાયા. અનેક ફ્લાઇટ્સ રદ કરાઈ છે. વડાપ્રધાન મોદીએ ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત કરી. ભારતીય નાગરિકોની સુરક્ષા અંગે ચર્ચા કરી તણાવ ઘટાડવા જણાવ્યું. ઈરાન ઇઝરાયેલ તણાવને પગલે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા સમિતિની તાકીદની બેઠક મળી. રક્ષા, ગૃહ અને વિદેશ મંત્રી સહિતના અધિકારીઓ હાજર રહ્યા. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની દિલ્હી પહોંચ્યા છે. આજે તેઓ પીએમ મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. અનેક મહત્વની સમજૂતીઓ થઈ શકે છે. મધ્ય પૂર્વના યુદ્ધથી ગુજરાતના ઉદ્યોગો પર સંકટ. એરસ્પેસ બંધ થતાં કાર્ગો સેવા ખોરવાઈ. નિકાસકારોમાં જબરજસ્ત ચિંતાનો માહોલ ફેલાયો છે. યુદ્ધની અસર ડ્રાયફ્રૂટ્સ માર્કેટ પર પડી છે. શિપિંગ અવરોધથી આયાત ધીમી પડતા પિસ્તા અને બદામના ભાવમાં 30% વધારો થયો છે. યુદ્ધના તણાવ વચ્ચે અબુધાબીમાં અભિનેત્રી ઈશા ગુપ્તા ફસાઈ છે. તેણે જણાવ્યું કે સમય મુશ્કેલ છે પરંતુ અમે સુરક્ષિત છીએ. યુદ્ધની સ્થિતિના લીધે દુબઈમાં 3000 ગુજરાતીઓ અટવાયા. પોરબંદરના 2000 યુવાનો ઇઝરાયેલમાં ફસાયા. સરકાર પાસે મદદની ગુહાર લગાવી. મહેસાણાના 3 વેપારીઓ દુબઈમાં ફસાયા છે. વેપાર અર્થે ગયેલા આ વેપારીઓએ વિડીયો બનાવીને ભારતીય દૂતાવાસ પાસે તાત્કાલિક મદદ માંગી. કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા ભારતીયો માટે સરકાર પાસે મદદ અને ભોજનની તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ખાડી દેશોમાં ફસાયેલા વડોદરાના નાગરિકો માટે સાંસદ હેમાંગ જોશીએ ખાસ હેલ્પલાઇન શરૂ કરી. અત્યાર સુધીમાં 32થી વધુ લોકોએ સંપર્ક કર્યો. T20 વિશ્વકપમાં ભારતે વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. સંજુ સેમસને અણનમ 97 રન ફટકાર્યા. રાજ્યમાં ઉનાળો પોતાનો અસર રંગ બતાવી રહ્યો છે. અમદાવાદમાં તાપમાન 38 ડિગ્રી પાર જવાની શક્યતા. સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ. ધોલેરા સેમિકન્ડક્ટર પ્લાન્ટના કર્મચારીઓની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવવામાં આવશે અને ટિકિટ માટે ખાસ કોટા રખાશે. ગુજરાતમાં વર્ષ 2025માં 210 લાંચ કેસમાં 310 સરકારી બાબુઓ પકડાયા. એક પણ વિભાગ ભ્રષ્ટાચારથી બાકાત નથી. અમદાવાદ કોર્પોરેશને સિક્યોરિટી પાછળ 5 વર્ષમાં 178 કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો. બેદરકારી અંગે 1100થી વધુ ફરિયાદો નોંધાઈ છે. ગુજરાત યુનિવર્સિટીમાં ડિરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનની જગ્યા માટે 7માંથી 1 જ અરજી માન્ય રખાતા વિદ્યાર્થી સંગઠનોએ ગોઠવાનો આક્ષેપ કર્યો. પીજી મેડિકલ પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ પૂર્ણ થયો. વધુ 48 વિદ્યાર્થીઓની 13 લાખની ડિપોઝિટ જપ્ત થઈ. નોન ક્લિનિકલમાં 48 બેઠકો ખાલી. ગુજરાત યુનિવર્સિટીમાં આજથી રશિયન ભાષા અને સંસ્કૃતિ કેન્દ્રનો ભવ્ય પ્રારંભ થશે. રશિયન ડેલિગેશનની ખાસ હાજરીમાં ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત મેલના એસી કોચમાં મુસાફરોને હાઇજીન સુધારવા હવે પ્રિન્ટેડ કવરવાળા ધાબળા મળશે. મુસાફરોને જાતે કવર ચડાવવાનું રહેશે. અમદાવાદ કોર્પોરેશન વારંવાર પડતા ભૂવાની સમસ્યા ઉકેલવા 25 કરોડના ખર્ચે ડ્રેનેજ લાઇનનું નવીનીકરણ કરશે. 1.25 લાખ લોકોને મોટી રાહત મળશે. ફેબ્રુઆરીમાં દેશનું જીએસટી કલેક્શન 8% વધીને 1,83,000 કરોડને પાર. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકનો મોટો દબદબો. આગામી મહિનામાં બેંકોમાં 18 દિવસ કામકાજ નહીં થાય. આરબીઆઈના કેલેન્ડર મુજબ રજાઓ રહેશે પરંતુ ઓનલાઈન બેન્કિંગ સુવિધાઓ ચાલુ રહેશે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે દુર્લભ પ્રાણીઓનું ગેરકાયદેસર બ્રીડિંગ સેન્ટર ઝડપી પાડ્યું. પોલીસે તમામ પશુ પક્ષીઓ વન વિભાગને સોંપ્યા. રાજકોટમાં મંડપ સર્વિસના વિશાળ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી. તમામ સામાન બળીને ખાક થયો. 4 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદમાં ધૂળેટી અને રમઝાનના તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ એક્શનમાં નાઇટ વિઝન ડ્રોનની મદદથી સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરાયું. અમદાવાદ પોલીસે સરખેજ અને અમરાઈવાડી વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરી અસામાજિક તત્વો વિરુદ્ધ 100થી વધુ કેસ નોંધ્યા છે. અમદાવાદના ઝોન 5માં પોલીસે ફૂટ પેટ્રોલિંગ કરી વાહનોનું સઘન ચેકિંગ કર્યું. કારની બ્લેક ફ્લુમ તાત્કાલિક ઉતારવાની કડક કાર્યવાહી કરાઈ. અસામાજિક તત્વો વિરુદ્ધ અમદાવાદ પોલીસે સઘન કોમ્બિંગ હાથ ધર્યું. 42 માથાભારે તત્વોનું ચેકિંગ કરાયું અને બુટલેગરોના ઘરે દરોડા પાડ્યા. રાજકોટના જંગલેશ્વર વિસ્તારની ડીજીપી રાવે મુલાકાત લીધી. અગાઉ આ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરી ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા.
હોળી પર્વને લઈને રાજકોટ એસટી બસ ડેપો પર મુસાફરોની ભારે ભીડ. અમદાવાદ અને ઉત્તર ગુજરાત જવા માટે ખાસ બસો દોડાવી. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું છે કે વર્ષ 2027ની ચૂંટણીમાં આપ અને કોંગ્રેસ ગઠબંધન કરીને સાથે લડે. મહેસાણાના રણેલા ગામના સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પીને આપઘાત કર્યો. સુસાઇડ નોટના આધારે પોલીસે સઘન તપાસ શરૂ કરી. અમદાવાદના નરોડામાં માતાજી આવ્યાનું નાટક કરી લોકોના દાગીના પડાવતી 2 મહિલાઓને પોલીસે ઝડપી પાડી છે. રાજકોટ અને જૂનાગઢના કારખાનાઓનું કેમિકલયુક્ત પાણી ઓજત નદીમાં ભરતા ખેડૂતોનો ઊભો પાક બળી ગયો. કેમિકલ માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ. વંથલીની ઉબેડ નદીમાં કેમિકલયુક્ત પાણી છોડાતા ગામડાના લોકો ચામડીના રોગો અને કેન્સરનો શિકાર બની રહ્યા છે. આણંદના ખંભાતના પીએસઆઈ પીપી પટેલ અશાંત ધારાની મિલકત બાબતે 30,000 રૂપિયાની લાંચ લેતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયા. વિદેશી પ્રાણી અને પક્ષીઓના ગેરકાયદે વેચાણનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો. 50થી વધુ દુર્લભ જીવ મળી આવતા કાર્યવાહી કરાઈ. રાજકોટ કલાવડ હાઈવે ઉપર વાજડી ગામ નજીક મંડપ સર્વિસના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી. માલિકને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો. મોરબીના રફાળેશ્વર ગામ પાસે ભંગારના ડેલામાં ભીષણ આગ લાગતા દોડધામ મચી. 10 પરિવારોને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. સુરતમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક યોજાઈ. મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો કે કેટલાક તત્વો સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. સુરેન્દ્રનગરના દુધરેજમાં વડવાળા મંદિરમાં ગાયની યાદમાં શીતલ ગૌશાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું. હોળી મહોત્સવ અને ભવ્ય ધર્મસભાનું ખાસ આયોજન કરાયું. અમદાવાદના વિશ્વ ઉમિયાધામમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કથા શ્રવણનો લાભ લઈ સત્સંગનો મહિમા સમજાવ્યો. અમરેલીના દેવગામમાં પાણી પુરવઠા વિભાગના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. પાણીના સંપ અને પંપ હાઉસનું નિર્માણ ટૂંક સમયમાં થશે. અમરેલી શહેરમાં પાલિકા દ્વારા ભવ્ય સ્વદેશી મેળાનો આરંભ કરાયો. નાગરિકોને સખી મંડળની બહેનોએ તૈયાર કરેલી સ્વદેશી વસ્તુઓ ખરીદવાની તક મળશે. તાપી જિલ્લાના લાલોથામાં 51 કરોડના માતબ ખર્ચે આદર્શ નિવાસી શાળાનું ખાતમુહૂર્ત કરાયું. 480 વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધા ઊભી કરાશે. ઈરાની નેતા ખામેનીના મૃત્યુથી ખુશ થઈને અભિનેત્રી એલનાઝ નોરોજીએ પોસ્ટ કરી જણાવ્યું કે 47 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો. પાકિસ્તાન અધિકૃત ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ખામેનીના મૃત્યુના વિરોધમાં શિયા સમુદાયે હિંસક પ્રદર્શન કર્યું. સંયુક્ત રાષ્ટ્રની ઓફિસ અને સ્કૂલને આગ લગાવી. ઈરાનના સર્વોચ્ચ નેતાના મૃત્યુના વિરોધમાં દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇઝરાયેલના નેતન્યાહુ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર. લખનૌ અને યુપીના સંભલમાં શિયા સમુદાયના લોકોએ રસ્તા પર ઉતરી જુલુસ કાઢી ઇઝરાયેલ અને અમેરિકા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર કર્યા. ખામેનીના મૃત્યુ બાદ જમ્મુ કાશ્મીરના પુલવામામાં શિયા સમુદાયે રસ્તા પર ઉતરી બંધ પાડ્યો. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાતા વાહન ચાલકો ફસાયા. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ઈરાનના સુપ્રીમ લીડરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. ખામેનીની હત્યા કરનારાઓની આકરી નિંદા કરી. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ ખામેનીને શહીદ ગણાવી અમેરિકાના હુમલાની આકરી ચેતવણી આપી. વિરોધ પ્રદર્શન અને બંધના એલાનની પોતાનું સમર્થન આપ્યું. વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ લગ્ન બાદ દેશભરના 16 મંદિરોમાં અન્નદાન કર્યું. અમદાવાદના ઇસ્કોન મંદિરમાં પણ ભોજનની ખાસ વ્યવસ્થા કરાવી. બોલિવૂડની પ્રખ્યાત કોમેડી ફિલ્મ માલામાલ વીકલી 2ની તૈયારીઓ શરૂ થઈ. અભિનેતા પરેશ રાવલે આની પુષ્ટિ કરી છે.